નીતુ બોલો. શું કરશો? અરે જો ને, એક તો ઓફિસ વર્ક પણ એટલું બધું છે ને, સાથે સાથે નિત્યમને સુવડાવવાનું પણ કામ છે. પણ આ પેન બહુ મોટી છે હો, સારી છે. અરે તમે આ પેનને સાઈડમાં મૂકો ને, લ્યો નિત્યમને સુવડાવો. હા લાવો હિસકો નાખું. એટલે આ બધા ધંધા કરવા હે બેઠા બેઠા હિસકો નાખવું એને કરતા તારી હાટું હું ઇલેક્ટ્રિક ઘોડીઓ લઈને આવું છું. ચાલો હું તને બતાવું. જો નીતુ, આ ટાઈની ટેક વાળાનું ઇલેક્ટ્રિક ઘોડિયું. તારા હિસકો નાખવો પડશે. નહીં. કેમ? પણ ઓટોમેટિક હિસકો હાલે ને. અને આમાં જો તારે ફાસ્ટ કરવું હોય ને તો ફાસ્ટ થાય હો. જો હવે સ્પીડ પકડ છે. અને એમાં જો મચ્છરની છે ને જાળી આપેલી છે, મચ્છરે નહીં કવડે. ઓકે. બરાબર. હવે તું તારું કામ કર શાંતિથી, ઓલી 4 વ્હીલ જવડી પેનથી. થેન્ક યુ સો મચ નિકુંજ, મારું એક કામ ઈઝી થઈ ગયું. અમે લોકોએ મગાવ્યું છે ભાઈ ટાઈની ટેક માંથી, અને તે લોકો આ બધા ઇલેક્ટ્રિક ઘોડિયા જ આપે છે. એટલે નીતુને હવે શાંતિ, હવે એને હિંચકા નાખવા નહીં પડે. બરાબર ને? યા, તો તમે લોકો પણ મારી જેમ ન્યૂ મોમ છો તો જલ્દીથી ટાઈની ટેકમાંથી ઓર્ડર કરો. ડિસ્ક્રિપ્શનમાં જો કે મેં આઈડી આપી દીધી છે. અને આ છે ને ઘોડિયું 100% શોક પ્રૂફ છે. એટલે તમને બધાને એમ થતું હોય કે આમાં શોર્ટ બોટ લાગશે તો ઇલેક્ટ્રિક છે એટલા માટે. બાકી 24 કલાક આમને આમ ચાલુ જ રહે. હે ભાઈ, હિસકો હાલ્યા જ કરે. આની અંદર જો મચ્છરદાની પણ આવે છે, એટલે આપણા નિત્યમને કોઈ દિવસ મચ્છર જ નહીં કવડે. એ પણ ટેન્શન ગયું મારે. સરસ લ્યો. તો ભાઈ તમે લોકો ભાઈ ન્યૂ મોમ છો નીતુની જેમ, તો ફટાફટ ઓર્ડર કરી દો.